હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 30મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે ટ્રેક. તેનો સ્પેલિંગ છે TRACK. ટ્રેક એટલે અનુસરીને નિરીક્ષણ કરવું. ઉદાહરણ તરીકે, મેનેજર્સ ટ્રેક પ્રોજેક્ટ માઇલસ્ટોન્સ રેગ્યુલરલી. મેનેજર નિયમિત રીતે પ્રોજેક્ટ માઇલસ્ટોન અનુસરે છે. બીજો શબ્દ છે કન્સલ્ટ. તેનો સ્પેલિંગ છે CONSULT. કન્સલ્ટ એટલે સલાહ લેવી અથવા પરામર્શ કરવો. ઉદાહરણ તરીકે, એમ્પ્લોઈઝ કન્સલ્ટ એક્સપર્ટ્સ ફોર ગાઈડન્સ. કર્મચારીઓ માર્ગદર્શન માટે નિષ્ણાતોની સલાહ લે છે. ત્યાર પછીનો શબ્દ છે બ્લુપ્રિન્ટ. તેનો સ્પેલિંગ છે BLUEPRINT. બ્લુપ્રિન્ટ એટલે નકશો અથવા તો રૂપરેખા. ઉદાહરણ તરીકે, ફોલો ધ ટેકનિકલ બ્લુપ્રિન્ટ ફોર ઇન્સ્ટોલેશન. ઇન્સ્ટોલેશન માટે તકનીકી નકશાને અનુસરો. ત્યાર પછીનો શબ્દ છે ડાયમેન્શન. તેનો સ્પેલિંગ છે DIMENSION. ડાયમેન્શન એટલે પરિમાણ અથવા તો માપ. ઉદાહરણ તરીકે, ચેક ઓલ 3 ડાયમેન્શન લેન્થ, વિડ્થ, હાઇટ. ત્રણેય પરિમાણો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ તપાસો. ત્યાર પછીનો શબ્દ છે લેઆઉટ. તેનો સ્પેલિંગ છે LAYOUT. લેઆઉટ એટલે ગોઠવણ અથવા તો યોજના. ઉદાહરણ તરીકે, ધ મશીન શોપ લેઆઉટ ઇઝ પ્લાન ફોર ઇફિશિયન્સી. મશીન શોપની ગોઠવણ કાર્યક્ષમતા માટે આયોજન કરવામાં આવેલ હોય છે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ટ્રેક એટલે અનુસરીને નિરીક્ષણ કરવું, કન્સલ્ટ એટલે સલાહ લેવી, બ્લુપ્રિન્ટ એટલે નકશો, ડાયમેન્શન એટલે પરિમાણ અથવા માપ, અને છેલ્લે લેઆઉટ એટલે ગોઠવણ. તો આવી જ રીતે ITIને લગતી બધી અપડેટ તથા નોકરીને લગતી ભરતી વિશે માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.